શું કરશો ભાઈ? કેમ મૂંઝાઈ ગયો છો? કઈ તકલીફમાં છો? અરે આ મારા પપ્પા જો ને યાર હંમેશા વડિયા કરે છે, હંમેશા મને ટોક ટોક કરે. એને સમજવું જોઈએ ને કે હું મોટો થઈ ગયો છું. અરે એ વાત તો સાચી તારી. તારા પપ્પા બહુ ખોટું કરે છે તારી યાર. સાંભળ, હું તને એક વાત કહું. એક છે ને તારી જેવો છે ટપુ નામનો છોકરો હતો. એને એના પપ્પા છે ને ખીજાણા જ કરે, નકરું વઢ્યા જ કરે, ટોક 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 ટોક. નાનપણથી ઠેઠ સુધી બધે એને એવું જ કીધા કરે નકરું કે રૂમ માંથી બહાર નીકળતી લાઈટ બંધ કર, ચપ્પલ હરખા મોય, તારા કપડા જાતે સટકેલીને મોય. આવું બધું એને કીધા જ કરે, સમજો. એટલે એ છોકરાએ તો મગજમાં નક્કી કરી લીધું હતું કે જેથી હું મારા પગ ઉપર ઉભો થાય તેથી મારા બાપા ભેગો નહીં રહું, સમજો. એમ ને એમ એ મોટો થયો ને પછી એનો ટાઈમ નોકરી ધંધો બધું ને એનો ટાઈમ આવ્યો કે હવે જોબ નું ઇન્ટરવ્યુ આપવાનું છે, સમજો. તો જોબ નું ઇન્ટરવ્યુ દેવા ગયો ને તો એક બિલ્ડિંગ હતી, ત્યાં એ બિલ્ડિંગમાં ત્રીજા માળે ઇન્ટરવ્યુ અપાતું તો એ ગયો ને એનું નામ લીધું એટલે અંદર ગયો મીટિંગ ઇન્ટરવ્યુ રૂમમાં, બરોબર છે. એટલે થોડી વાત થઈ ને સિલેક્ટરોએ કીધું કે ભાઈ તમે ડન, તમે સિલેક્ટ થઈ ગયા. એટલે એની તો આંખી પૂળી થઈ ગઈ કે કઈ રીતે, હજી તો કઈ પૂછ્યું નથી, એ તો નામ ને બધું પૂછ્યું ને ડાયરેક્ટ સિલેક્ટ. તો એને ઇન્ટરવ્યુઅર ને એવો સવાલ કર્યો કે હું કઈ રીતે સિલેક્ટ થયો. તો ઇન્ટરવ્યુઅરે એવું કીધું કે તમે જયારે બિલ્ડિંગમાં એન્ટર થયા ને ત્યાંથી જ તમારું ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થઈ ગયું હતું, સમજે. કે તમે જયારે દાદરમાં આવ્યા તો એને એક લાઈટ ચાલુ હતી, તમે બંધ કરતા આવ્યા. જયારે તમે કે ઓફિસ ની બહાર આવ્યા બધા ચપ્પલ કે પોતપોતાની રીતે મજા આવીને મૂકી દીધા હતા, તમે પ્રોપર તમારા ચપ્પલ ખાનામાં મૂક્યા, સમજો. એટલે આ બધું છે ને તો ઇન્ટરવ્યુઅરે પછી એને એવું કીધું કે ભાઈ તમારું શિક્ષણ થોડુંક આમ તેમ હશે ને, તમને કામમાં ફાવટ નહીં હોય ને તો ઈ તો અમે શીખવાડી દેવું, અમારે 6 મહિના જ થાય. પણ આ જે તમારું જીવન ઘડતર થયું છે ને, બરોબર, ઈ કદાચ અમે તમારી પાછળ 10 વર્ષ આપશું ને તોય અમે તમને શીખવાડી નહીં શકીએ. તઈ દોસ્ત એને એવું ફીલ થયું ને, ડાયરેક્ટ ઇન્ટરવ્યુ રૂમ માંથી દોડીને બહાર વહી ગયો અને એના પપ્પાને ફોન કરી એને માત્ર એટલું જ કહેવાનું કે થેન્ક યુ. ત્યાં તો રોઈ પડ્યો, સમજો. એટલે આપડા પપ્પા હોય ને દોસ્ત, એ આપણને લાગે કે કઠોર પુરુષ છે ને, કઠોર તો લાગે, પણ એક વસ્તુ યાદ રાખવાની દોસ્ત કે ઈ છે ને આપણને ટોકતા નથી. આ દુનિયા સામે છે ને કેમ લડાઈ આપવી ને કેમ દુનિયામાં ટકવું એની ટ્રેનિંગ આપતા હોય આપણને, સમજો. તો મિત્રો, જો મારી આ વાત સાથે તમે પણ સહમત હોવ ને તો કોમેન્ટમાં મને જય શ્રી કૃષ્ણ અને તમારા પપ્પાનું નામ જરૂર લખજો.